સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મ્યુઝિક ગુજરાતીમાં અને હું છું ભાવિકા। તો આજે હું તમારી સાથે વેટ લોસ માટેની રોટલીની રેસીપી શેર કરવાની છું। તો અહીંયા હું જુવારની રોટલી બનાવું છું। ઘણા બધાને પ્રોબ્લેમ હોય છે કે જુવારની રોટલી કે રોટલા બનતા નથી હોતા, ફાટી જતા હોય છે। તો તમે આ રીતે બનાવજો, એકદમ સોફ્ટ અને એકદમ કૂણી આપણી રોટલી બનીને તૈયાર થશે। તો હું અહીંયા એક વાટકો પાણી લીધું છે, તો એની સામે આપણે એક વાટકો જુવારનો લોટ લેવાનો છે। તો પાણી ગરમ થાય ત્યારબાદ આપણે જે જુવારનો લોટ છે તેને ઉમેરી દઈશું અને ગેસને બંધ કરી દઈશું અને વેલણના મદદથી આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી વેલણના મદદથી આપણે કરશું તેથી ગાંઠા ન રહે તે માટે। તો હવે આપણે અહીંયા આપણે જે લોટ બાંધવાનો ત્રાસ હોય છે, આપણે કાથરોટ, એનામાં આપણે થોડુંક એક ચમચી જેટલું ઘી લગાડીશું એટલે જે લોટ છે તે નીચે ચોટે નહીં। અને હવે આ બધો લોટ છે તે આપણે આમાં લઈ લઈશું। તો આ રીતે તમે બનાવશો ને તો ગેરંટીથી કહું છું રોટલી એકદમ ફૂલી અને દડા જેવી થશે અને સોફ્ટ પણ બનશે અને આપણે એને એકદમ તાજી પણ રહેશે। જો કદાચ તમે સવારની તમે બનાવી હોય ને સાંજે પણ ખાઓ તોય પણ એકદમ નરમ એવી આપણી રોટલી પડી રહેશે। તો તમે જોઈ શકો છો થોડુંક ઘી હાથમાં લગાડી અને આવી રીતના આપણે મસળવાનું છે। બહુ ગરમ ન હોય લોટ તે ખાસ ધ્યાન રાખવાનું અને આવી રીતના તમે મસળતા જવાનું। તો તમે જોઈ શકો છો થોડીક વાર આપણે મસળ્યું જ છે, જેવો આપણે રોટલીનો લોટ હોય તેવો જ લોટ આપણે કરવાનો છે। જો તમને બહુ કઠણ લાગતું હોય તો થોડુંક તમે એકાદ ચમચી જેટલું પાણી નાખીને મસળી શકો છો। તમે જોઈ શકો છો એકદમ આપણે જે રોટલીનો લોટ બાંધતા હોય તેવો જ છે। જો કઠણ રહેશે તો તે ફાટી જશે, તો તે રીતે આપણે એકદમ મુલાયમ એવો આપણો લોટ બાંધવાનો છે। તો એકદમ સરસ એવા નાના નાના લુયા કરી લેશું। આને નહીં પાતળી અને નહીં બહુ જાડી એવી રોટલી વણીશું, બહુ પાતળી પણ નહીં વણી જેથી રોટલી આપણી કડક થઈ જાય। તો આ રીતે હું તમને બતાવું છું કઈ રીતના હું કેટલી સાઇઝની આપણે રોટલી વણવાની છે। તો તમે રોટલાઓ ચાહો તો હું તમારી સાથે રેસીપી શેર કરીશ। તો આ રીતે તમે જોઈ શકો છો રોટલી એકદમ સરસ, અને આમાં હું મીઠું નથી ઉમેરી। તમે મીઠું ચાહો તો જ્યારે આપણે ગરમ પાણી કરતા હોઈએ છીએ તેમાં તમે મીઠું ઉમેરી શકો છો। અહીંયા હું મીઠા વગર જ રોટલી બનાવી રહી છું। તો તમે જોઈ શકો છો એકદમ આપણે આસાનીથી રોટલી આપણે વણાય છે અને એકદમ સરસ રીતે ગોલ ફરે છે। તમને વચ્ચે એવું લાગે કે જરાક આપણું લોટ ઓલું થાય છે તો કોરો લોટ થોડોક જુવારનો છે તે આપણે છાંટી અને પછી ફરીથી રોટલી વણી લેશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી રોટલી બનીને તૈયાર થશે। અને આ વેટ લોસ માટે તો બહુ જ જુવાર છે તે લો કેલેરી હોય છે એનામાં, તો એનાથી પણ આપણું જે વેટ લોસ છે એનામાં ઝડપથી આપણે મદદ થાય છે। તેથી આપણે આ જુવારની રોટલી ખાવી જોઈએ, અથવા તો રાગીની રોટલી પણ તમે ખાઈ શકો। હવે આ તમે જોઈ શકો છો કે આપણે તવી ગરમ થઈ ગઈ છે, તો હવે આપણે એને એકદમ આને તમે લોખંડની તવી ઉપર તમે શેકી શકો છો। હું અહીંયા નોનસ્ટિક લઈ દીધી છે। તો હવે એને ગેસની ફ્લેમ ધીમી છે, તમે જોઈ શકો છો કેટલી ફૂલીને દડા જેવી જ થાય છે। નાખ્યા એ રોટલી એકદમ સરસ એવી રોટલી આપણી બનીને તૈયાર થાય છે। તો આ રીતે તમે બનાવશો ને તો રોટલી ચોક્કસપણે કહું છું કે એકદમ સરસ એવી મુલાયમ બનશે। તો આ રીતે આપણે ધીમા ગેસ ઉપર એકદમ સરસ એવી ડિઝાઇન પડે ત્યાં આપણે એવી રીતના શેકવાની છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ફૂલીને આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે। હવે થોડીક આપણે પછી ફૂલાઈ જાય પછી આપણે એને ગેસ પર ડાયરેક્ટ આપણે શેકીશું। તો તમે જોઈ શકો છો હવે આપણે થોડીક આપણે ગેસ ઉપર શેકી લઈશું, જેથી ફૂલકા છે તે એકદમ સરસ ડિઝાઇને પડશે અને એકદમ સરસ શેકાઈ પણ જશે। તો તમે જોઈ શકો છો કેટલી સરસ લાગે છે આ રોટલી અને ખરેખર ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હતી। હવે આ રીતે તમે જરૂર બનાવજો। અને ઘણા લોકો મીઠાનો પ્રેશર હોય છે, હાઈ બીપી હોય છે તો મીઠું નથી ખાતા હોતા, ઘણા લોકો રોટલીમાં મીઠું ખાતા પણ નથી હોતા, તો તમે સ્કીપ કરી શકો છો અથવા તમે રોટલીમાં મીઠું નાખી પણ શકો છો। તો હવે અહીંયા હું થોડુંક ઘી લગાડી અને આપણે રોટલી રાખીશું। આવી રીતના તમે કપડામાં વીંટી અને રોટલી રાખશો ને તો ચોક્કસપણે સાંજ સુધી રોટલી તમારી આવી જ કૂણી રહેશે। તમે જોઈ શકો છો એકદમ કૂણી અને એકદમ પોચી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે। આ રીતે આપણે બધી રોટલી બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો હવે આ બધી રોટલી આપણે એક એક કરીને બનાવી લઈશું। તો તૈયાર છે આપણી જુવારની રોટલી અને વેટ લોસ માટે। તો કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જણાવજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। થેન્ક યુ સો મચ।